આજે ટ્રેક્ટર વાળાએ ઓસ પાઇપ તોડ નાખ્યો ને એમરજન્સીમાં તાલાડા જવું પડ્યું ને વાડીએ વંડીનું પણ કામકાજ ચાલુ કર્યું. બધાને જય સોમનાથ જય માતાજી નું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. આજે હવારમાં ટ્રેક્ટર વાળાએ પાણીનો ઓસ પાઇપ તોડ નાખ્યો એટલે મેં કર્યો રિક્ષાવાળાને ફોન ને થોડીક વાર છે ત્યાં રિક્ષાવાળો પણ આવી ગયો એટલે હું ને મારા મોટા બાપા દેશી સકડામ બેન અમે નીકળી ગયા તાલાડાનો ઓસ પાઇપ લેવા. રસ્તા ઉપર ધૂળની ડંબરી ઉઠતી હતી એટલે મેં બાંધી લીધો મોટા રૂમાલ ને આ બકરા રસ્તા ઉપર આવી ગયા ત્યાં આંદોલન ઉપર તો વિતરા ને कैसा लगा मेरा मजाक? હા તાલાડા પૂગીને પેલા તો મેં જેસુભાઈ રજવાડી સા પીધો ને પછી આવી ગયા ઓસ પાઇપ વાળાના કારખાને. ત્રણ પ્રકારના ઓસ પાઇપ છે ને ત્રણ નો ભાવ અલગ અલગ છે. આ છે 100 વાળો, આ છે 120 વાળો ને આ છે 140 વાળો. અમે પસંદ કર્યો તો હારી ક્વોલિટી નો 140 વાળો એટલે ફાઇનલ ડીલ કરીને 14,000 નું બિલ બની ગયું ને ઓસ પાઇપ ને સકડામાં ભરી દીધો ને પેટ્રોલ પંપે થી સકડામાં 500 નું ડીઝલ પૂરીને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઓસ પાઇપ ને વાડીએ પુગાડી દીધો તો ને વાડીએ વંડીનું પણ કામકાજ ચાલુ કરવાનું એટલે અગરબત્તી શ્રીફળ ભાંગી સા પાણી પીને વંડીનું કામકાજ ચાલુ કરી દીધું. હવે ગાડી લઈને હું આવી ગયો તો અમારા સતીશભાઈ ના ઘરે ને સતીશભાઈ ના ઘરેથી રામ મંદિર નો નજારો પણ જબરદસ્ત આવે છે. હા ને મિત્રો, આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતીને ફોલો કરી દેજો.